રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજન રામકથાના છેલ્લા દિવસે પાણીમાં રંગોળી કરનાર આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવી છે રંગોળી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. મારું નામ રંગોળી આર્ટિસ્ટ ડૉક્ટર પ્રદીપ દવે અને છેલ્લા 42 થી 45 વર્ષથી હું આ રંગોળી બનાવું છું. અને છેલ્લે હમણાં અયોધ્યામાં પણ મને રંગોળી કરવા બોલાવેલો ત્યારે મેં રાજકોટની રંગોળી એ રીતના નામ ઉજાગર કરેલું. અત્યારે અહીંયા સદભાવનાના ઉપક્રમ વૃદ્ધાશ્રમના ઉપક્રમ મોરારી બાપુનું જે કથાનું ભવ્ય આયોજન છે, તો આમના નિમંત્રણને માન આપી છેલ્લા 3 દિવસથી મેં અહીંયા રંગોળીનું સર્જન કરેલ છે. ભગવાન શ્રી રામની મેજિક રંગોળી બનાવેલ છે, જે ઉપરથી જુઓ તો તમને પાણીની તળિયે રંગોળી દેખાય, પણ નીચે જુઓ તો રંગોળી છે જ નહીં, ઉપર લાગે, તમને જજમેન્ટ ન આવે રંગોળી કઈ જગ્યાએ બનાવેલ છે. એ જ રીતના મેં પાણીની અંદર અયોધ્યા મંદિર 3D બનાવેલ છે. રંગોળી તો હું 40 થી 45 પ્રકારની કલા અને વિજ્ઞાનના સંયોગથી બનાવું છું છેલ્લા 45 વર્ષથી. અને હું માહિતી ખાતામાં હતો. રિટાયર થયા પછી મને રંગોળીમાં માનદ ડૉક્ટરની PhDની પદવી મળેલ છે. મને રંગોળી 2 કલાકથી માંડી અને 40-45 કલાક જેવો સમય લાગે છે. મારી નાનામાં નાની રંગોળી 1 ઇંચની છે અને મોટામાં મોટી રંગોળી મેં 50-60 ફૂટની બનાવેલ છે. અને મારો વર્લ્ડ રેકોર્ડ છે 3 મિનિટમાં પાણીની અંદર રંગોળી બનાવેલો, પાણી ઉપર રંગોળી બનાવેલો. અને અત્યારે ભગવાનની કૃપાથી આવો સરસ મને માહોલમાં લાભ મળેલ છે રંગોળી કરવાનો. વિનામૂલ્યે આવી રીતના હું સેવા આપું છું. કેટલા સમયથી રંગોળી બનાવો? રંગોળી હું 45 વર્ષથી બનાવું છું, કલા અને વિજ્ઞાન છે. પણ અત્યારે જે મને રંગોળી બનાવેલ છે 40 થી 42-45 કલાક જેવો સમય લાગે છે. હા, આમાં ચિરોડી કલરનો જ ઉપયોગ કર્યો હોય અને એમાં કેમિકલની જરૂર પડે ને અમે કેમિકલનો ઉપયોગ કર્યો હોય. માની લો કે પાણીની વચ્ચે રંગોળી બનાવી તો એ રીતના કેમિકલ, પાણીની અંદરની રંગોળી બનાવી તો પાણી ઉપર બનાવે તો એ રીતના રંગોળી. હવે માની લો કે મેજિક રંગોળી બનાવી છે તો એમાં વક્રી ભવનાંકનો નિયમ લાગુ પડતો હોય અને રિફ્લેક્શનનો નિયમ લાગુ પડતો હોય. એ રીતના કલા અને વિજ્ઞાનના નિયમથી આ પ્રકારની રંગોળીનું સર્જન કરું છું.